નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી। માનનીય સ્પીકર શંકરભાઈ ચૌધરીએ કાર્યકરો સાથે માણી પતંગ ઉત્સવની મજા। ગુજરાતીઓના લોકપ્રિય પર્વ ઉત્તરાયણનો સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે પ્રજાજનો અને કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી। ઉત્તરાયણ નિમિત્તે માનનીય સ્પીકર સાહેબ ખાસ થરાદની મુલાકાતે આવ્યા હતા। તેઓ થરાદના શિવનગર વિસ્તારમાં આવેલા થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હીરાજી પ્રેમાજી રાઠોડના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં રાઠોડ પરિવાર તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે માનનીય સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્થાનિક નાગરિકો અને કાર્યકરો સાથે મળી પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વનો આનંદ માણ્યો। તેમણે ઉપસ્થિત જન સમુદાયને ઉત્તરાયણની હાર્દિક શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે તહેવારો આપણા સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સૌહાર્દનું પ્રતીક છે। સાથે જ તેમણે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી અને માનવતા તથા પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા રાખવાનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। સમગ્ર વાતાવરણ ઉત્તરાયણના રંગે રંગાયેલ અને ઉત્સાહભર્યું બન્યું હતું। બ્યુરો રિપોર્ટ અણાભાઈ પારેગી, વાવથરાદ। સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા। આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે। ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે। ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે। થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે, ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી આ બંનેનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે, જેથી કરીને જે થરાદના વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે લગભગ જોઈને દર વર્ષે 25 કરોડ કરતા વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલા આવતા હતા એના કરતા આવશે, જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિથી થશે। એ સિવાય જે મેકમ પણ સાઇટનું હતું 50 આજુબાજુનું એ 165 જેટલું થશે, એટલે લોકોની સુખાકારી માટે પણ સરકારી તંત્ર આટલા મોટા પ્રમાણમાં કામ કરશે। તો આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી છે। ખૂબ સારો વિકાસની દિશાનો પવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે। પતંગ ચગાવો, આનંદ કરો, પરંતુ પોતાનું ધ્યાન રાખો, ક્યાંય પડી ન જવાય તેનું કેર લે। વાહન કે વ્હીકલ હોય ત્યાં પતંગ લૂંટવામાં ક્યાંય ભૂલ ન કરીએ, બાળકોને ખાસ કરીને કહું છું। અને સાંજના સમયે જ્યારે પંખીઓ પોતાના માળા તરફ જતા હોય એ વખતે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ। સાંજના સમયે 5 વાગ્યા પછી જ્યારે બિલકુલ ઠંડક થતી હોય છે અને પંખીઓ ત્યારે વધારે ઉડતા હોય એ વખતે આપણે પતંગ ન ઉડાડીએ, આવી પણ બધાને મારી વિનંતી છે। દિવસ એન્જોય કરે બધા, પરંતુ સાંજનો સમય આપણે પ્રકૃતિ માટે પણ ધ્યાન રાખીએ। ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત
વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ, બીજા દિવસે પણ ખવડાવી શકાય, ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય. બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌ માતાને પણ તકલીફ ન થાય તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે. કૂતરાઓ માટે પણ આજે બનાવેલું છે એની જગ્યાએ આજે બનાવીએ, હજુ કાલે બનાવીએ, પરમ દિવસે બનાવીએ, તો રોજે રોજ ખવડાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ.